દાહોદ શહેરના ખડા કોલોનીમાં રહેતા ચંદનભાઈ ચૌહાણનું પોલીસ ભરતીમાં સિલેક્શન થતા સાંસી સમાજનું નામ રોશન કર્યું. દાહોદના ખડા કોલોનીના યુવાનની પોલીસ દળમાં પસંદગી થતાં સમગ્ર સમાજ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ. કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે દાહોદ શહેરના ખડા કોલોની વિસ્તારમાં રહેતા ચંદનભાઈ ચૌહાણ. એ સંઘર્ષની સફળતા સુધીની સફર ચંદનભાઈએ તાજેતરમાં જ જાહેર થયેલ પોલીસ ભરતીમાં પોતાની મહેનત અને લગ્નથી ચઢહળતી સફળતા મેળવી સિલેક્શન પ્રાપ્ત કર્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદનભાઈએ તમામ પડકારોને માત આપી આજે ખાખી વર્દી પહેરવાનું પોતાનું અને પોતાના પરિવારનું સપનું સાકાર કર્યું છે. ચંદનભાઈની આ સિદ્ધિના સમાચાર મળતા જ સમગ્ર સાંસી સમાજ અને ખડા કોલોની વિસ્તારમાં હર્ષની હેલી ઉમટી પડી છે. સફળતામાં માત્ર ચંદનભાઈ જ નથી પરંતુ સમગ્ર સાંસી સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે. પરિવારજનો અને મિત્રો દ્વારા ફટાકડા ફોડી અને વાજતે ગાજતે ખુશીને વધાવવામાં આવી હતી. મોં મીઠું કરાવ્યું. સમાજના આગેવાનો સ્નેહીજનોએ ચંદનભાઈનું ફુલારથી સ્વાગત કર્યું અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી. ચંદનભાઈની આ સફળતાથી સમાજના અન્ય યુવાનોને પણ આગળ વધવા અને સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એક નવી પ્રેરણા મળી છે. પરિવારજનોએ ગર્વભેર જણાવ્યું હતું કે ચંદનભાઈએ અમારી અને અમારા સમાજની નામના વધારી છે. તેની રાત દિવસની મહેનત આજે રંગ લાવી છે. ચંદનભાઈ ચૌહાણની આ પસંદગીથી સમગ્ર પંથકમાં તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. નમસ્કાર, મારું નામ ચૌહાણ ચંદનભાઈ કલ્યાણભાઈ, જાતે સાંસી. આજરોજ મારું એલઆરડી 2024-25 ભરતીનું રિઝલ્ટ જે જાહેર થયું છે તેમાં મારું ઓલ ગુજરાતમાં 1534મી રેન્ક જનરલ કેટેગરીમાં અને પૂરા દાહોદ જિલ્લામાં મારી 4થી રેન્ક આવી છે. મારી જર્નીની વાત કરું તો 15 વર્ષની વયે મારા પપ્પાનું અવસાન થયું હતું. એ વખતે મારા પપ્પાનું એક જ સપનું હતું કે મારા બાળકો સરકારી નોકરી મેળવે અને સમાજનું નામ રોશન કરે. પણ અવસાન થતાં મારા પપ્પાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. તે પછી ઘરની જવાબદારીઓ, બધું નાના ભાઈને સંભાળવાનું બધું મારા ઉપર આવી ગયું અને મેં બધું ભણવાનું બધું બંધ કરી દીધું. અને આગળ જતાં મારા ભાઈએ પણ તલાટીની નોકરી લીધી. પણ જ્યારે 2023માં નવી ભરતીની જાહેરાત સાંભળી તો મારે પણ એમ થયું કે પપ્પાનું સપનું હવે પૂરું કરવાનો ચાન્સ મળ્યો છે. ત્યાર પછી મેં તૈયારીમાં જ 12મું પાસ કર્યું અને 12મું પાસ કરીને ભરતી બોર્ડને જાહેરાત આવી એટલે મેં ફોર્મ ભર્યું એટલે મેં મારી તૈયારીમાં પગમાં ઈજા આવી ગઈ અને રનિંગને 4 મહિના જ બાકી હતા અને લિગામેન્ટની ઇન્જરી થતાં ડૉક્ટરે પણ મને ના કહી દીધું. તો પણ મેં હિંમત નહીં હારી, કારણ કે મારા પપ્પાનું સપનું પૂરું કરવાનું હતું. એટલે 4 મહિના પછી મેં રનિંગની પરીક્ષા આપીને પાસ કરી અને પાછા 4 મહિના પછી લેખિત આપી એટલે મારું ઓલ ગુજરાતમાં 1534મી રેન્ક આવી છે જનરલ કેટેગરીમાં, તેમજ દાહોદમાં 4થી રેન્ક આવી છે. આને લઈને સમાજને શું સંદેશ આપવા માંગો છો? હું સમાજને એક જ સંદેશ આપવા માંગુ છું કે મારા જેવો કામ ધંધા સાથે પિતા વગરના સંતાન તેમજ આટલી જવાબદારી સાથે પણ માણસ કંઈ પણ કરી શકે છે. નોકરી શું કંઈ પણ હાંસલ કરી શકે છે. ખાલી તમારામાં મહેનત કરવાની તાકાત હોવી જોઈએ, તેમજ જુસ્સો અને જુનૂન હોવું જોઈએ અને પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. કોઈ પણ સમાજની જૂઠી વાતો આપણને લાગુ કર્યા વગર આપણે ફક્ત મહેનત કરીએ તો આપણે કશું પણ હાંસલ કરી શકીએ છીએ. નવા યુવાનોને પણ મારી એ જ વાત છે કે તમે પણ મહેનત પર વિશ્વાસ રાખો, નસીબના ભરોસે ના બેસો, એટલે તમે પણ પાસ કરી શકો છો. અસ્તુ, જય હિન્દ. નમસ્કાર, મારા ઘરવાળાએ આજે બહુ મોટું નામ કર્યું છે, કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી છે. એમ હું કહેવા માંગુ છું કે જેમ મેં મારા ઘરવાળાને સાથ આપ્યું છે એમ મારી સાંસી સમાજની છોકરીઓ, યુવતીઓ એ પણ એવું જ કરે, એમના પતિઓને આગળ વધારવાની કોશિશ કરે. જેમ મેં કરી છે એમ તમે પણ કરો એવું મારું કહેવાનું છે અને મારા સાંસી સમાજને આગળ વધાવો. નમસ્કાર, મારું નામ સુરજ ચૌહાણ છે અને હું શ્રી ચંદનભાઈ ચૌહાણનો નાનો ભાઈ છું. હું પણ અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને મારા મોટા ભાઈએ એ કરીને બતાવ્યું છે જ્યાં સુધી સમાજનો કોઈ વ્યક્તિ કરી ના શક્યું. અને આ અમારા બંને ભાઈની એક ઝુંબેશ છે પિતાના સ્વપ્નોને સાકાર કરવાની અને સમાજને આગળ વધારવાની. તેથી હું પણ તમામ યુવાઓને એ વિનંતી કરું છું અને આગ્રહ કરું છું કે તમે પણ તમારા સપનાઓ જુઓ
એમને ફોલો કરો અને એમને પૂરા કરો. ધન્યવાદ. આજ રોજ દાહોદ જિલ્લામાં જાહેરાત થતા અમારા સમાજના સાંસી સમાજના યુવાન ચંદનભાઈ કલ્યાણભાઈ ચૌહાણનું હું આજે લેટર આવતા એમને દાહોદ જિલ્લામાં પોસ્ટિંગ મળેલ છે અને ટ્રેનિંગ માટે સિલેક્શન થયું છે ગુજરાત પોલીસમાં. તે બદલ હું દાહોદના સાંસી સમાજના આગેવાન તરીકે અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલર તરીકે લક્ષ્મીબેન ભાટ પોતે ચંદનભાઈ ચૌહાણનું હું સ્વાગત કરવા આવી છું અને એના મારફતે તમારા મીડિયા મારફતે હું મારા સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે મહેનત કરવાવાળાની કદી હાર થતી નથી અને મારા યુવાનો સમાજના અને યુવતીઓને આવી રીતે પ્રેરણા મળે અને મહેનત કરે ને ભણીને ગણીને આગળ વધે ને મહેનત કરે ને આવી નોકરીઓ સરકારી જોબમાં જાય અને આગળ વધે તેવી મારી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. ભારત માતા કી જય.